तेजी सासुरे जेठाणी ननद वीनवूरे ओने करू मारा दिलडानी वात सासु मारा सासुरे जेठाणी ननद वीनवूरे तेजी अमे रे सुता काय मारा मेल मारे आ तो હું થયો તમે હુતા હોય તો ओने सपना आया जमरात सासू मारा ए जेठानी मारा ए नंदबा मारा ए जी अमेरे सुताता यमरा मेल मारे સપના આવ્યા એમ સપના આવ્યા ઓ સપના મને પેલી રે પોરુના સપના આવ્યા રે કરો સપનાની વાત છે બીજું હું ઓને કરું મારા સપનાની વાત સાસુ મારા મને પેરે પોરુના સપના આવ્યા રે આ નીંદર નીંદર આવતી નથી પણ હુવાય નથી મારા સાસરિયામાં પરણે સગો દેરજી રે એ તો પરણે જ છે બધાને ખબર આખા રજવાડાને ખબર છે ઓને પીરિયામાં પરણે રામદેવ ભાઈ સાસુ મારા સાસરિયામાં પરણે સગો દેરજી રે હવે હુઈ જા હવે સાનપુની ગાંડી થઈ ગઈ તો કે હું એમ કહું એ ત્યારે બીજી રે પોરુના સપના આવ્યા રે નકરા સપના તોય ઓને કરું મારા સપનાની વાત સાસુ મારા એ ત્યારે બીજી રે પોરુના સપના આવ્યા રે તો કરો બીજું તો હું કરું તમને થોડીક ના પડાય વાત કરો મને રતના કાકારે તેડવા આવતા રે ઓને પિયરિયામાં એ પિયરિયામાં ઓને પિયરિયામાં જાવા દે હો કે નહીં સાસુ મારા મને રતના કાકારે તેડવા આવશે 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 રે તમને કઈ થાય છે અરે હા સાસુ હે એ આખું રજવાડું માથે લીધું છે એમ કહું છું આ અડધી રાતે એવા તમે સપના આવે છે ને એવા ધતિંગ કરો છો ને હું આયત્રી છે એમ કહું હે હું આયત્રી છે તમે એમ કહો મને પિયર ના સપના આવે છે આ તમને 20 વર્ષ થઈ ગયા પિયર નું કોઈ કૂતરું તમારું સંભાળ ન લીધું ને તમને હવે સપના આવવા માંડ્યા એમ કહું હે અરે ન ભાઈ તારે ક્યાં વીરો હતો તારે તો પિયર માં પીપળો ઉગ્યો છે પીપળો એમ કહું છું હે
તારે વીરો કેદુક ન થઈ ગયો ને તારે ન્યા વીરો પૈણે છે અહીંયા તાર દેર નથી પૈણતો તને આઈની ક્યાંય નથી સંભાળ લેતા આપણે 25 વર્ષ થઈ ગયા તમને કોઈ દી સપના આવ્યા કોઈ દી સપના મને તો કોઈ દી સપના નો આવ્યા હવે ખોટું બોલેમાં મને તો કોઈ દી સપનું નો આવ્યું ના નફાઈને સપનું આવે છે હુઈ જાય એમ કહું ને સપના આવતા હોય ને તો દાંતેડી મૂકી દેવાય એવું લાગે તો હવરા ઓછી કહે તો હવરા કર નખાય સાનમુનું હુઈ જવાય ને હુવા દેવાય એમ કહું હે અરે હા સાસુમાં સવાર પડતાની સાથે કદાચ મારું સપનું સાચું પડશે તો પિયર જવા દેશો ને એ મને તો એવું લાગે છે તમને કઈક જાદુ ટોણો થઈ ગયો છે કઈક આમ શરીરમાં વાંધો હોય એવું લાગે છે હેરાન કરો સાસુમાં આવું ન બોલો સાસુમાં મારી આંખોમાંથી ઊંઘ ઉડી ગઈ સાસુમાં જરૂર મારું સપનું હાસું પડશે એ હારું બાપા હારું તમારા સપના હાચા પડે ને તો જાજો અટાણે હું વાગ્યો એમ કહું આલે એમ આમ આલ તમ તારે હવારે તમ તાર સપના પડે ને તો જાજો એ જાજો તમ તારે કાઈ ના નથી પણ અને અટાણે હતા અને નિરાત હુવા દ્યો એમ કહું એ બા હા એને કઈક વળગાડ થઈ ગયો હોય એવું મને એવું જ લાગે છે હમણાં એવું જ કરે છે કેટલા દીથી આપડા ભાઈના લગન લખાણા તેદું આવું કરે છે ઈ તો હું તે નથી ને આપણે હું આ દેતી તઈ શું હાવ હાલો આપણે હુઈ જાવ તો હેમાય છે એ રાજમાં કોઈ છે એ રાજમાં કોઈ છે કે નહીં એલી ડેલીએ કોક આવ્યું લાગે જાતો ઓલો ગોળ વાળો હોય છે જાતો અમારો ગોળ નથી લેવો હું ગોર વાળો નથી તો કોણ છો તમે એ મારે સગુણા બેન નું કામ છે તમે ક્યાંથી આવો છો હું પોકરણગઢ થી આવું છું એ ક્યાંનો છે ગોળવારો એલી તમારું નામ શું મારું નામ રત્નો રત્નો હા રત્નો રાયકો એ બા હા આ સગુણા કહેતા હતા ને હઅ રત્નો રાયકો હા ઈ એમ કે હું રત્નો રાયકો છું અરે ના રે ના અહીંયા થોડું કઈ તો અહીંયા એમ નહીં 360 ગાવ થાય એટલી વારમાં નો અહીંયા આવે ક્યાંય તું ગાંડી થઈ ગઈ છો શું છે તો આ તમે જાવ તો મારું માનતા નથી. એલા ભાઈ શું છે તારે એ મારું નામ રત્નો હે મારે સગુણા બેન નું કામ છે ઓહો સગુણાનું કામ છે અમારા રજવાડાની વવારું છે ને એમ જેમ આવે એમ તમને મળે વધે ના હાંડિયો આમ આખો રાખ આખું રજવાડું લીંદોરા કરી નાખ્યું આમ આખો રે મરી એ હાંડિયો અહીંયા જ રહી છે હું સગુણા નો ભાઈ હો ઓહો સગુણાના ભાઈ એક ના હટન હવે તો બે ભાઈ થઈ ગયા એક ન્યા પૈણે છે ને કાંઈ તેડવા આવ્યો છે હા તો એ- આટા લગન ગયા તા ક્યાં 20 વર્ષ છે કોઈ કૂતરું નો આવ્યું તમારા હું મારા રજવાડા બેન ને તેડવા જ આવ્યો તેડવા આવ્યા છો હા હા ને એમ અમે મોકલી હોત જ દેવું તો મોકલી જ દ્યો ને હવે ભૂંડો લાગ ભાઈ એક તો અહીંયા તાર બાપાની હાજરી નથી ને એમને મારે મોકલવી કેમ હા તો બા. તઈ લીંડા જોઉં છું ઈ પણ તો નથી થાય છે સમજતો હો હાંડિયો સાઈડ માં બાંધી દીધો એટલે હાંડિયો ન્યા છે ને છે આ તમારા મારી આ મોંઘા માયલી લાદી બગાડ નાખી તને જરીએ એમ નથી થાતું કે આમ નો કરાય પણ સાઈડ માં જ રાખ્યો હોય ક્યાં તમારે આ અંદર રાજમાં લઈ લીધો હા કચરા પોતા હું નહીં કરું હો તો હુંય નથી કરવાની આ નથી સમજતી હાંડિયો તમારો આ મેદાનમાં બાંધી આવો જાવ આમ જો હા કાઈ વાંધો નહીં છે ને તું આમ નહીં માન તને હે ને મારે કઈ કરવું જો અહીંયા આવીએ બેસી જા તને બહુ હંધાઈને તેડવાની મજા આવે કા કાઈ અહીં સગુણાય નથી ને અહીંયા રાજાય નથી મને ને મારી બેન ને મોકલી દ્યો નકર મારો ભાઈ અહીંયા આવશે ને તો તમને કાઈ હુજવાય નહીં દ્યો હવે બેહી જા હેઠો બેહી જા આવા નવા નાટક બહુ અમે જોઈ લીધા હે એવું બધું તને તાર ભાઈ ઉપર વિશ્વાસ હોય તો બોલાય તાર ભાઈ ને જા અમે અહીંયા જ છે જા હા તો બોલાવું મારા ભાઈ ને હાલો લાવ અત્યારે મારા ભાઈ રામદેવે મને વચન આપેલું હતું કે અરે ભાઈ તને જ્યારે પણ સંકટ સમય પડે ત્યારે મને યાદ કરજે તો આજ મારા ભાઈને યાદ કરું એ આજ રતનો પૂર્ણો સંકટ જેલા મારે
હારીનો જાતો એ તારી વારે આવે રણુ જાનો રાય જોજો રે રત્ના રે બધું હારીનો જાતો એ આજે ભાલાની અણિયે રે જેલના તાળા રે રે તોડું એ તોડી નાખું લોઢાના રે કમાણ ભાલાની અણિયે રે જેલના તાળા રે રે તોડું તો અત્યારે વીરા રતન ને શંકર જેલ પડી છે તો લાવ જેલમાંથી મુક્ત કરું અને બેની સુકુણાની સાસુ એને અપરંપાર દુખડા દઈ રહી છે તો લાવ આજે નો મહેલ હું ધ્રુસકે ધ્રુજાવું અરે રે એલી ચંદ્રમુખી એ ચંદ્રમુખી એલી કઈ કઈડે છે એવું નથી લાગતું તને? મને કઈક થાય છે બા આહા. બોલવાનું છે ઓલો બા હા ઓલો ગોળ વાળો કઈ કારા કામા આ કરી ઓલો ગયો. શીતલા ફરતું હોય એવું લાગે આમ તો જો આખું શરીર કઈડે છે ઓય બા. ક્યાં ખંજોર ને જરી બા ખંજોરી દઉં લ્યો આયા બા પણ મને ખંજોર આવે છે પણ બા કઈક થાય છે. આ કીડીયું સડતું ને એવું ઓય લાગે માં આખું મહેલ ધ્રુજે છે એમ કહું ઓય બા. એ બાને પકડ અમે અહીંયા કપાવ ક્યાં વણ તો ઘઉં વાવ્યા છે. નકર એમ થાય કપાની ચીવડી આવી છે ઓય ઓય. બા તને કઈ થાતું નથી? શું થાય છે? મને લાગે ઓલો ગોળ વાળો કઈ કરીને ગયો. ખંજોર આવે છે બા હા બા જોવા કઈને ને એવું લાગે તને શું થાય છે? આયા હોજો ચડી ગયો ક્યાં? આ બા લાલ કીડીયું આમ છે તો એટલે. જો ફરફોલા પડી ગયા. હવે તમને બધુંય થાય છે આખું મહેલ ધ્રુજે છે. આપને તો ઠીક, આમ તો જો રજવાડું હાલક ડોલક ડોલે છે. એમ નહીં બા હા તમને બે દેખાય એક તમે આયા છો ને કાયા છો ના ચાર નથી, બે જ છે. બા મન તો ચાર દેખાય છે બા એમ તો મને 10 દેખાય છે, પણ હવે કરવું શું એમ થાય છે. મને લાગે છે કઈક હે ટીકડિયા હારા નહીં આવે બેન. મને લાગે છે કાંઈક આમાં કારા ધોરું છે. મને લાગે છે ઓલો રત્નો રાખ્યો ને કાલ કોટડીમાં આપણે પૂરી દીધા છે ને આ એનું નહીં હોય ને એમ કેતો તો કે રામદેવ વીરા ને બરકી હાલ જરીક એને પાસે જાયતી. આપણે જોઈ આવીએ બા વીરા રત્ના હા બોલો બોલો બટા બોલો હા અહીંયા હા બોલો બોલો આખું રજવાડું ધ્રુજે છે ને તાર કઈ ખાવું છે? ના મારે કાંઈ નથી ખાવું. હા શું કે તે હું કર્યું મારી બેન ને મારી ભેગી મોકલી દો તો કહું. એમ કહું એમ નો હાલે. આખો જોર આવે છે બા. એ તો કાંઈ નથી, હજી વધશે આ તો. એ હા મારી બેન ને મારી ભેગી મોકલી દો તો હમણાં સારું થઈ જાય તમને. હું કહું એમ કરો ને તો. એ વાત તો સાચી. તાર બેન ને મોકલીશ, મારે હજી એની પાસે જવું પડે અને તૈયાર કરવી પડે. પણ તાર લગનમાં હાલક ડોલક ડોલે આખું શરીર ઉપાડી લીધું ને કઈક કર તો ખરા દીકરા. મારા ભાઈ ની 3 વાર જય બોલાવો રામાબીન એટલે તમને સારું થઈ જશે. થઈ જાય હા થઈ જાય. બોલવી જો હે બોલવી જ જોશે. નહીં હાલે કઈ એમ આમ ના એમ નહીં હાલે તો નહીં સારું થાય, વધતું જાય. ના ના એવું કઈમાં તો આમાં નથી રેવાય એવું બહુ બરે. તો મારા ભાઈ ની જય બોલાવો 3 વાર એટલે તમને સારું થઈ જાય. હે હા એવું છે? હા બોલો રામા પીરની કનેસરાના પીરની રણુજાના રામની હાયલી આ તો હળવું થઈ ગયું હતા એવા ને એવા પાછા. થઈ ગયું ને સારું.
હે હે હવે મારા બેન આગળ જાઉં તારે કઈ ખાવું પીવું છે બટા ના મારે કાંઈ નથી ખાવું મારી બેન ને મોકલી દો એટલે હું મારી બેન ને મારા ભાણિયાને લઈને વયો જાઉં એ પહેના દૂધનો ચા બનાવું બા ના ચા નથી પીવો અત્યારે કાઈ નહીં તો આમ જો ઘડી કાંઈ ઊભો રે મારે એમને મારા રજવાડાનું વવારું ને એમને જવા ન દેવાય બટા મારે ન્યારે બે શબ્દ વાત કરવી પડે ને તૈયાર કરવી પડે તઈ આ તો તમે વાત કરતા હો જાઓ તઈ? દીકરા સગુણા બટા હે દીકરા તું કેતી તી હાસુ નીકળું હો મને તો એવું લાગતું તું આ સપના થોડા ક્યાંય હાસા હશે પણ તું એમ કેતી તી કે મારે પિયર ભાઈ પૈણે છે રત્નો રાખ્યો તેડવા આવે છે બે બે પોરના તાર સપના હાસા પડ્યા હું ખોટી પડી હું તને હું કહું છું તારે અહીંયા તારો દેર પૈણે છે આમ તેમ થાય તો કઈને એમાં એવું છે તાર ભાઈના લગ્નમાં જવું જ જોહે બેન અરે હા સાસુમાં હા આજે 20 વર્ષ તો થયા છે સાસુમાં હા પિયરનું પાદર પણ નથી જોયું હા અને આજે 20 વર્ષે ભાઈના લગ્નનો લાવો લેવા જવું છે તો રાજી ખુશીથી જવા દો ને પણ મને એવું લાગે છે કે આ યંધાણ હારા છે નહીં ને હું કહું મારી વાત માન જો હું તને હું કહું છું આજ દાદા રે જમણા રે તે તોર બોલતા રે બોલો સાસુમાં આજ દાદા રે જમણા રે તે તોર બોલતા રે ફેરન બોલે તે બેકાર દાદા રે જમણા રે તે તોર બોલતા રે આ દાબા જમણા તેતર બોલે છે ફેરવ બોલે છે ભેગા સમજાવ સગુણા એ જુઓ હરિયાળા વનમાં કોયલ બોલતી આ સાસુમાં હાસુ તારું હાસુ બટા ઓને સુકાન એ સુકાન ઓને સુકાન સારા રે કેવાય સાસુ મારા એ હરિયાળા વનમાં કોયલ બોલતી રે તને એવું લાગતું હોય છે પણ મારી વાત માન આજ ભૈરા રે જાવતો ને ખાલી પાસા આવતો રે પસીના જોજો પિંગલ ગગના જાણ ભૈરા રે જાવતો ને ખાલી પાસા આવતો રે અમે ભર્યા રે જશું ને હવાયા આવશું રે ઓને પિયરિયામાં એ પિયરિયામાં ઓને પિયરિયામાં દેશે મારો વીરમાન સાસુ મારા અમે ભર્યા રે જશું ને હવાયા આવશું રે આજ પિયરી પરણે સગો વીર નો રે અને સાસરિયામાં પરણે તારો દેર પિયરી પરણે રે સગો તારો વીર નો રે આયા તારો ઘેર પઈને છે તારે અહીંયા રહેવું પડે સગુણા
લગ્ન કરી નાખજે ભાઈના લગ્ન કરી પછી જાજે ઓને જાઉં મારે ઓને જાઉં મારા વીરાના એવી વાઈ સાસુ મારા મારે વિષ વર્ષો રે આયા વીતિયા રે મારે માતા રે મિલલ દે પિતા અજમલ રાય મારે હા ઈ તો મને ખબર છે હા ઈ હાસુ તારું ઓને રામદેવ ઓને રામદેવ દેવા ભાઈ સાસુ મારા એ જે તારી મારા એ નણંદબા મારા મારે માતા રે મિલન દે પિતા અજમલ રાય મારે મારે માતા રે મિલન દે પિતા અજમલ રાય સાસુમાં જુઓ તો ખરા હરિયાળા વનમાં કેવી કોયલ બોલે છે શુક્ર સારા કહેવાય રાજી ખુશીથી મને સેવા દ્યો હા ઈ તને લાગતા છે તમ તારે કાઈ વાંધો નહીં એ જા તમ તારે તું કોઈના બાપનું નહીં માન મને ખબર છે મારું નહીં માન બરાબર જા તમ તારે તું તારા રત્ના રાયકા ભેગી જા ને પણ હું તને હું કહું છું તમ તારે એકલું જાવું હોય ને તો જા તું ને તારો ભાઈ તમ તારે જાઓ રાજી ખુશીથી ભાઈના લગ્ન કરીને પાછા આવો આ મારા નાના છોકરાને મુક્તિ છે અહીંયા દીકરા નહીં નહીં સાસુમાં તારે હું ખાવું બટા હું ખાવું હે અરે સાસુમાં આવી વાત ન કરો સાસુમાં જેમ જળ વગર માછલી ના રહી શકે ગાય વગર વાસરું ના રહી શકે એમ માં વગર દીકરો ના રહી શકે આજે 20 વર્ષના ભાઈના લગ્નમાં જાઉં છું તો મારા દીકરાને પણ હું સાથે લઈ જાઉં ને એટલે તું માથા છે હું એની દાદી નો થાવ હે તારે કરતા તો હું હરખા હાસવીશ હું હાસો યાદ કરીશ હરખા રે એમ કહું છું હે આને મુક્તિ જા તું હું એમ કહું છું અરે નહીં નહીં સાસુમાં આવું ન બોલો સાસુમાં આજે 20 વર્ષે તો ભાઈના લગ્નમાં જાઉં છું તો દીકરાને પણ સાથે લઈ એ જાઉં સગુણા તારું એકનું ન હાલે ને ન મારું એકનું હાલે આપણે એને ફૂલે બટા દીકરા તારે કાકાને લગ્ન કરવા રોકાવું છે ભાઈના મામાને લગ્ન કરવા જાવું છે મારે માં મમ્મી ભેગું જવું હે મામાના લગ્નમાં મામાના લગ્નમાં જાવું છે ને મમ્મી ભેગું જાવું છે અરે માવડિયા અહીંયા કાકાના લગ્ન છે કાકાના લગ્ન કરવા રોકાવાનું હોય લે ઈ નથી માનતો એને મામાને ઘેરે જાવું હા કાઈ વાંધો નહીં તમ તારે જાવ એ રાજી ખુશીથી જાવ મારી એક વાત કાન ખોલીને સાંભળી લેજે સગુણા સાસુમાં તું જા તમ તાર છોકરાને લેતી જા પણ જો આ છોકરાને ખીલી ખટકો કાઈ થયો છે જો એને ઊની આચે આવી છે તો અહીંયા પિંગલગઢના ઝાડવા જોવાનું મૂકી દેજે ઈ માંડી વારજે એમ કહું છું અરે સાસુમાં બરાબર તમ તાર રાજી ખુશીથી જા તારા ભાઈના લગ્ન પતાવી નિરાતે હાલ્યા જો તમ તારે હોળે હનખાર સજીને જાવ તમ તારે પણ એટલી વાત યાદ રાખજે અરે સાસુમાં મારા દીકરાનો વાંકો વાળ નહીં થાય આ કાઈ વાંધો નહીં રાજી ખુશીથી જાવ વીરા રત્ના બોલો જો ભાઈ માર રજવાડાની વવારું તને હોપું છો અટાણ હા ભાઈ કીધો છે ભાઈની જવાબદારી પૂરી નિભાઈજે મારી વહુને ને નાના છોકરાને કાંઈ એટલે કાંઈ થાવું ન જોઈએ રાજી ખુશીથી પોકરણગઢ પુગાઈ છે ને લગન રાજી ખુશીથી થઈ કરીને પાછા રવાને મોકલી દેજો એમ કહું છું એને કાંઈ નહીં થાય નકર ખેર નથી એટલું યાદ રાખજો હા હો જાવ રાજી ખુશીથી હા હા ને જાવ તો અહીંયા લીંડા સાફ કરતા જાજો અરે બેની
તમારે જે પણ કાંઈ શણગાર સજવાનો હોય સજી લ્યો. હાલો આપણે જવાનું છે પોકરણગર. અરે મારો ભાઈ 20 વર્ષે મને તેડવા આવ્યો છે. આજે મારા ભાઈ પાસે કોઈ ઉદાસી લઈ નહીં અરખમાં જઈશ. એ આવા કવળા સાસરિયામાં જીવવું રે લો. એ આવા કવળા સાસરિયામાં જીવવું રે લો. હવે કેમ કરી મારે દુઃખના દાડા જાય જો. હવે કેમ કરી મારે દુઃખના દાડા જાય જો. કવળા સાસરિયામાં જીવવું રે લો. સાસુ નણદલ મેણા બોલતી ગલો. સગુણા તો નવાઈ કેવાય જો. સગુણા તો નવાઈ કેવાય જો. કવળા સાસરિયામાં જીવવું રે ઓજી રે. કવળા સાસરિયામાં જીવવું જીવવું. અરે વિરાટના પગી ગયા વીરા. અરે ભાઈ પીરમાં બધા કુશળ તો છે ને ભાઈ? હા બેની. અરે વીરા ભલે મારી સાસુમાએ રીહમાં રજા આપી પણ રજા તો આપી. તમે થોડી વાર ઉભા રહ્યો તો મારી સાંઢ શણગારી દો વીરા. 1 મિનિટ ઉભા રહ્યો ભાઈ. હા બેન. એ જ ઝૂલથી શણગારું વીરનો સાંડિયો રે. અને ડોકે બાજુ ડુગરમાલ. એ જ ઝૂલથી શણગારું વીરનો સાંડિયો રે. ભાઈ પવન વે ગોરે વીરનો સાંડિયો રે. અને સજા મેં તો એ સજા મેં તો અને સજા મેં તો સોળે શણગાર વીરા મારા. આજ કરતા થિયારે બેની બા સાવદા સાવદા સાવદા. યાકો હાકો રતનભાઈ સાંઢ ઘૂઘરા વાગે છે. યાકો હાકો તમે હાકો રતનભાઈ સાંઢ ઘૂઘરા વાગે છે. એ મારે જાવું એ વીરા જાવું વીરાના વિવાય ઘૂઘરા વાગે છે. હાકો હાકો રતનભાઈ હાકો હાકો